અને જ્યારે ઉપર તમે ચડશો ને ત્યારે તમને એટલી મોજ આવશે ને પછી તમને આમ જો ક્યાંય પછી સતારે કીધું મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मेरे अपने सिवा और कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। જેમ જેમ શુદ્ધિકરણ થશે, જેમ જેમ તમારો અંદરનો આનંદ પ્રગટ થશે, તમારે ક્યાંય ગોતવા નહીં જવું પડશે, સામેથી ગુરુ તમારા ઘરે આવશે, કારણ એને ખબર પડશે કે અહીંયા જઈને આને પ્રકાશ આપવાની જરૂર છે, અહીંયા જઈને એને ઉપદેશ કરવાની જરૂર છે, અહીંયા જઈને એને મનુષ્યનો લાવો આપવાની જરૂર છે. સદગુરુ તમારા આંગણે સામેથી આવે. તમે વિચાર કરો, જલારામ બાપાને ભોજા બાપા આવ્યા, શેઠ સગાળસા શેઠને સામે સદગુરુ આવ્યા. કોને નથી આવ્યા? જેને જેને ભજન પાક્યું એને સામેથી મળી ગયું, મળી જાય. અને અંદર ગુરુ તત્વનો જ્યારે પ્રકાશ થાય ને ત્યારે તમને અખંડ આનંદની અનુભૂતિઓ થશે. તમને ક્યાંય બીજી કોઈ આશા તૃષ્ણા એ કંઈ નહીં રહે, ભજન ગાવાથી નહીં. પછી તમને અંદરથી જ જવાબ આવે કે આશા તૃષ્ણા તો આ તો ખોટી રાખું છું, આ તો પરમાત્માનું બનાવેલું છે, પરમાત્માની બધી વસ્તુઓ છે, પરમાત્માની જે આ જડીબુટીઓ છે, પરમાત્માનું આ શરીર છે અને હું પરમાત્માનો છું. આમાં ક્યાં મારે કોઈની આગળ કંઈ માગણી કરવાની જરૂર છે? જેટલા મુક્ત થઈશું, જેટલી વાત નાની એવી તમને ઘણા નાની લાગશે, બાપુએ 5 તત્વોની વાત કરી બરાબર નથી, એમ ઘણા ના હોય. કારણ કે જ્ઞાની બ્રહ્મ જ્ઞાનીઓ આવતા હોય છે અહીંયા, મને ખબર છે, એટલે હોય પણ બધું કહેવું પડશે, બધા વાત થઈ છે. હજુ તો 5 તત્વોનું મેં પ્રમાણ આપ્યું, હજુ 5 પૃથ્વી તત્વનું પ્રમાણ જો કહેવા બે તો આખો દિવસ જતું રહે. પૃથ્વી તત્વમાં શું કેટલી તાકાત છે, વાયુ તત્વમાં કેટલી તાકાત છે, જળ તત્વમાં કેટલી તાકાત છે, હે અગ્નિ તત્વમાં કેટલી તાકાત છે, આકાશ તત્વમાં કેટલી તાકાત છે, કેટલી તાકાત છે, એની વાત કરું. એ તો આપણે અનુભવ કર્યો જ નથી. અનુભવ જ્યારે તમને થશે પિંડ બ્રહ્માંડનો ત્યારે કશું તમને આનંદ જ આવશે. સામે બેસશો, કોઈ સંત આગળ બેસશો ને તો તમને હરખના આંસુ આવતા હોય, રડતા હોય, તમને આંસુ આવતા હોય. તારે સમજી લેવાનું કે આને જાગૃતિ થઈશ, કે થોડીક જાગૃતિ થઈ છે, આની ઉધર્વ ગતિ કરવા જેવી છે. આ તો ના,